નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ ભૂકંપને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો કચ્છની ધરા ફરી ધ્રુજી છે। રાત્રે 12 કલાકે અને 12 મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા છે। રેક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.3 ની નોંધાઈ છે અને ખાવડા નજીક ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે। આપણે જણાવી દઈએ કે આ પહેલા કચ્છમાં 1 સપ્ટેમ્બરે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો જેમાં રાત્રિના 8 કલાક અને 54 મિનિટે 4.5 ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જેનું કેન્દ્ર બિંદુ દુધઈથી 15 કિલોમીટર દૂર હતું। આ અગાઉ પણ દુધઈમાં 3.3 ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કચ્છમાં વર્ષ 2001માં વિનાશક ભૂકંપ આવ્યો હતો, જેને કચ્છને તહસ મહસ કરી નાખ્યું હતું, જેમાં અનેક લોકોના મોત નીપજ્યા હતા, ગામે ગામ સાફ થઈ ગયા હતા। કચ્છમાં 2001માં આવેલા તીવ્ર ભૂકંપ બાદ હજુ સુધી આફ્ટર શોક આવી રહ્યા છે, ત્યારે ગઈકાલે પણ ફરી કચ્છની ધરા ધ્રુજી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।